રામ રામ સીતારામ, જય માતાજી, મહાદેવ, જય શ્રી કૃષ્ણ બધાને. તો તમારું બધાનું સ્વાગત છે આપણા ન્યૂ બ્લોગમાં. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. અમે પણ મજામાં છીએ. રુદ્રના પપ્પા જો વાછડાને લઈને જાય, કોઈ વાતે હાલે એવું નથી વાછડું. રુદ્રના પપ્પાએ એક ગાય દોઈ લીધી. આપણે લેમ્પ બંધ કરવાના છે, ઢાળી વાળવાનું કરી નાખીએ. એટલું વળાઈ ગયું, બાકી ચાલો વળી નાખીએ. તો રુદ્ર મચ્છરદાની બોસ અને ફોન લઈને એને બિઝનેસ રહ્યો કે નહીં મિત્રો, તે ફોન લઈને જ હુવે. અત્યારે જાગી ગયો. જો ફોન તો દેખાડ પાવ તારો. હે રુદ્ર, મોટું દેખાય, ફોન દેખાય. બારી ખોલ નાખ્યા કા બાપ? ફોન આવી ગયો જવાય નહીં તો. કે તો કોણ બોલો? હવે ચા બનાવું અને ચા દૂધ પીવું હોય તો આપું. રુદ્રના પપ્પા દૂધ ભરવા ગયા તો એ પણ આવીને ચા પીએ. આપણે મિત્રો આ સાડી ને એવું બધું બહાર કાઢીને હરખી મેકવાની છે. અહીંયા બધી સાડી છે, અહીંયા પણ. આ કેપ છે, કેપ. હાલો તો કેવા લાગ્યા જોઈએ. અને આમ હોય આમ પણ હોય. કઈ રીતે હોય છે જગમની? મારી મોટી બેન છે ને, એને આપી હતી ગિફ્ટમાં. એવું છે બધું મિત્રો, ગિફ્ટમાં આપી હતી. પછી ક્યારેય પહેરવાનો મોકો મળ્યો નથી. આવ્યો બાવ લઈ તો તને પહેરાવું, કેવો લાગે તું? ના રુદ્ર, હા યા આ પહેર તો. આ તો મને લાગે યુરોપમાંથી જ આવ્યો. હું બોલે કે સમજાતું જ નથી. હું બોલે બટું તું? લે ફ્લેશ બંધ કરી દો. સાડીઓ ઉભો એવું લાગે નાનો એવો. હમણાં ચાઈપ આવે ને, ચાઈપ એટલે તું બહાર જાજે હોય એને પહેરીને, કેપ પહેરીને. એને કહે જો તો કેવો લાગુ હું. અહીંયા તો જો. વાહ, બહુ સરસ લાગે તું તો, બહુ સરસ લાગે. હાલ છોકરી જોવા જઈ તારી માટે આ પહેરીને. રુદ્ર જવું જવું? લે છોકરી જોવા જવું તારે? હે કે નહીં? કહી દે મહાદેવ મહાદેવ, આપણે છોકરી જોવા નથી જવું. કહી દે. આ માથું ચોકર, મહાદેવ મહાદેવ. હા બસ
કોણ છોકરીઓ જોવા જાય કા? આમનો હારા કા? હા આમનો હારા. માથા ધરશે કા? તો અહીંયા હું કોઈને ખબર ન પડે ને મગજ ખાઈ જાય બધાય હે ને? ભક્તિ હારી ને બાવ? બાવ એ બાવ ભક્તિ હારી કે લગન હારા? લે આ ભક્તિ હારી. અરે વાહ. જે ક્યાં છે મહાદેવ ને જે ક્યાં બેઠા? અહીંયા છે. હાલ તો જો ત્યાં છે ને જે અહીંયા બેઠા. આજે મંદિર ડેકોરેટ કરવું ને રુદ્ર? તો મિત્રો ગાયનું કામ હજી અધૂરું છે. હજી એક ગાય દોવાની બાકી છે જેનું દૂધ આપણે ખાવા માટે રાખીએ છીએ. અને એ રુદ્ર એમ ન કરાય, એ પડી જાય રુદ્ર. એટલે આવીને ગાય દોઈએ રુદ્રના પપ્પા, પછી ગાયોને ફેરવીએ, નિરાવ કરીએ, પછી બધું કામ પૂરું ગાયનું, પછી ઘરનું કામ કરીએ. હજી રુદ્રના પપ્પા આવ્યા નથી, આવી જાય એટલે બ્લોગ કન્ટિન્યુ કરીશું. તો આવી ગયા મિત્રો રુદ્રના પપ્પા. દૂધ ભરીને ગાયોને નિરાવ કરી દે. આટલો નિરાવ રહ્યો. અને રુદ્ર મેગી ખાય છે. રુદ્રની મેગી કઈ રીતની હોય ને એ હું શેર કરું તમારી હારે. આ રીતની મેગી એની, નહીં મીઠું નહીં મસાલા. એનો મસાલો તે અહીંયા છે. જો સ્પાઈસી નહીં બનાવી દેવાની, નહીં તો છોકરું ન ખાય. તો હાલો હવે જઈએ બસ. મસાલો અહીંયા મૂકી દો. હાલો મિત્રો હવે જો આપણે નિરવા લાગીએ, કંઈક નિરાવ વિરાવ કરાવું, પછી એને છે જાજા કામ આજના દિવસમાં. રુદ્રની ખોઈ ધોઈ છે, હુડાવીએ કેમ કે બહુ ખરાબ થઈ ગઈ છે. હારે ખુલ્લે એમ નથી, તો અહીંયા ધોઈ નાખીએ આપણે. હા બધો લગાવી દીધો, પણ હવે ખાલી એ રીતે પાણી નાખીએ. સમજે કેવું નહીં? મિત્રો આને ગાયઠું ખુલ્લે એમ નથી એટલે પછી અત્યારે અહીંયા ધોવી. લીધું ને પછી ભાગ તો આમાં જ હતો, યાદ નતો. મોटे माजियों को थोड़े मोटे दे जाओ. રુદ્ર અહીંયા અહીં તોડેલું છે બેટા. હાલ એ રેવા દે, અહીં તોડેલું છે એ ખાને બેટા. હા આ જો તું હાલે તોડી દો. વાટકો લઈ આવી જાય એમાં કાઢી દો. તો રુદ્રના પપ્પા જો એનું કામ કરવા માંડ્યા. હવે અત્યારે ગાયો દોવી પડે, ટાઈમ થઈ ગયો છે ફૂલ. અને આ છોકરું તોફાન કરવામાં મશગુલ હોય, જો જ્યાં ત્યાં ભાગ વેરે.
આ તો બ્લેન્ડર ક્યાંથી લાવ્યો બા ઘરમાં મેકી દેવાય કેમ લાવ્યો બહાર બ્લેન્ડર ને એવું લાવ્યો ચાલો મિત્રો હવે આ બ્લોગને આપણે એન્ડ આપી દઈએ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળશે કાવ છે બ્લોગમાં ત્યાં સુધી રામ રામ જય માતાજી કાબા કેતો રામ રામ જય માતાજી